હવે 2 મિનિટના ફરી નાના ઉદ્બોધન માટે વિનંતી કરું છું પ્રિયાબેન વસલભાઈ ઉપાધ્યાય, જે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની રહી ચૂક્યા છે. ચલો ચલો જલ્દી જલ્દી આવો. ઓવર ટુ પ્રિયા. થેન્ક યુ સો મચ પપ્પા માઇક માટે. બધા વડીલોને મારા પ્રણામ. હું પ્રિયા ઉપાધ્યાય. બોર્ડિંગ એક મારું ઘર હતું, જ્યાં મેં મારું ગ્રેજ્યુએશન અને માસ્ટર બંને જ કમ્પ્લીટ કર્યું. બોર્ડિંગ વિશે તો હું શું કહું, જેવા બોર્ડિંગમાં પગ ભરું એટલે મને એમ થાય મારું બીજું ઘર આવ્યું. હજી મેં બોર્ડિંગ છોડીને 7 વર્ષ થયા, પણ મને એના માટે સેમ ફિલિંગ. અલકાબેન, દોડતી દોડતી જાઉં, કેમ છો? બધા જ વડીલો, આપણી સંસ્થા, જે અત્યારે જે પણ છું એ આ સંસ્થાને આભારી છું. જસદણથી હું રાજકોટ ભણવા માટે આવી. 8th સ્ટાન્ડર્ડથી બહાર હતી, તો માસ્ટર સુધી બહાર જ હતી. બધું જ મેં કડવીબાઈમાં મારું માધ્યમિક પૂરું કર્યું. પછી હું આવી બોર્ડિંગમાં. બોર્ડિંગ એ એક આપણું ફેમિલી છે, જ્યાં ભાઈઓ બહેનો બધા જોડે મળીને કંઈ પણ સિચ્યુએશન આવે એને સારી રીતના હેન્ડલ કરે છે. એ રાતના કંઈ પણ થયું હોય, એક વાત કહું, મારો ભાઈ ધ્રુવ, જ્યારે મને યાદ છે એક વખત રાતના 2 વાગે ખૂબ જ બીમાર પડેલો ને તાવ ચડી ગયો હતો. ત્યારે આખો બોર્ડિંગના બધા જ લોકો ભેગા થઈ ગયા. કોઈ આખી રાત ના સૂતું. મારા પેરેન્ટ્સ જ્યાં સુધી ના પહોંચી શક્યા ત્યાં સુધી બધા જ ભાઈઓ તથા બહેનો બધા જ આખી રાત બેઠા રહ્યા. અલકાબેને આખી રાત મારા ભાઈને પોતા મૂક્યા. એ ક્યારેય નહીં ભૂલી શકું હું. અને ગિરીશ કાકા, હું જ્યારે ભણતી ત્યારે ગિરીશ કાકા મંત્રી હતા, મને યાદ છે. જ્યારે પણ ગિરીશ કાકા અમને છોકરીઓને રસ્તા પર મળે અલકાબેન જોડે, એટલે કે દીકરીઓ કેમ છો, અલકાબેનને એવું કે આ દીકરીઓને બધાને મારા વતી ખવડાવજો. અમને એ વસ્તુની ખૂબ જ વેલ્યુ હતી. ત્યારે તો વેલ્યુ હતી, પણ એ વસ્તુ મેં અત્યારે યાદ કરી તો એનાથી પણ વધારે અમને એની વેલ્યુ છે કે અમારા માટે લોકોને કેટલું બધું હતું. એમ હું બોર્ડિંગને તો થેન્ક યુ કહું એટલું ઓછું છે. મેં જોયું છે આપણા ઘણા એવા વડીલો છે જે સ્ટુડન્ટ કોલેજની ફીસ ના ભરી શકે એમની ફીસ ભરી દીધી છે. કોઈને જ ખબર ના હોય, એ સ્ટુડન્ટને ખબર હોય અને એ વડીલને જ ખબર હોય. અને એ સ્ટુડન્ટ આજે બહુ સારી એવી પોસ્ટ ઉપર છે, એ મને ખબર છે. એટલે બોર્ડિંગ માટે તો થેન્ક યુ. અને આજે હું જે પણ કહી છું એ આ સંસ્થાને આભારી છું. અને હું બધા જ લોકોને, બોર્ડિંગ અને સમગ્ર જ્ઞાતિને હું પ્રિયા ઉપાધ્યાય બધાને વંદન કરું છું કે મને આટલું સારું ફેમિલી મળ્યું છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે હું ભટ્ટ કુટુંબની દીકરી છું, પણ એનાથી વધારે મને ગર્વ થાય છે કે હું બિપિનભાઈ અને પારુલબેન એમની પુત્રવધુ છું. પુત્રવધુ પણ દીકરી છું. થેન્ક યુ સો મચ આટલો બધો લવ આપવા માટે. અને હું મારા ગૃહમાતાને તો કેમ ભૂલું, જેણે દિવસ રાત અમારા માટે કર્યું છે. 4 વાગે અમારી એક્ઝામ હોય, અલકાબેન ચા પીવી છે તો એમના ઘરમાં અમને બનાવીને અમારા રૂમમાં પહોંચી જતી. અલકાબેન અમને આમ કરું છે. એક દીકરીની જેમ એણે અમને સાચવી છે. એક માની કમી ના હોય તમને એટલું અમને અલકાબેને સાચવ્યું છે. મારા બર્થડેમાં હજી સુધી મને યાદ છે, મારે 7 વર્ષ થઈ ગયા, એમનો પહેલો ફોન આવે કે આજે પ્રિયાનો બર્થડે છે. બધું યાદ છે. અલકાબેન, અમે તમારા ઋણી છીએ, તમારા માટે કરીએ એટલું ઓછું છે. થેન્ક યુ સો મચ અલકાબેન. અને બધા વડીલોને, ગૃહમાતા અને બધા વડીલો અને પૂરી સંસ્થાને હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને હવે 2 મિનિટ મારું 5 વર્ષનો દીકરો આપને શ્લોક સંભળાવશે, જે મારાથી પણ વધારે ઉત્સાહી છે એમાં બોલવામાં.
ખૂબ ખૂબ આભાર. દીકરીએ ખૂબ સરસ રીતે આપણા વિદ્યાર્થી ભુવન અને મંડળ માટે કીધું. આપણો વિદ્યાર્થી દુનિયાના ગમે એ છેડામાં જાય ક્યારેય પાછો નહીં પડે. ખૂબ સરસ. હવે શ્રી કમલેશભાઈ અનુભાઈ ત્રિવેદીને નાનકડું ગીત રજૂ કરવું છે. વેલકમ. કમલેશભાઈ હાજર છે? ખૂબ સુંદર. આવો. ત્યારે પછીની કૃતિ માટે રમેશભાઈ જાનીને હું વિનંતી કરું છું કે તૈયાર રહીએ.